સિરામિક્સ નગરી થાનગઢ દિવસે ને દિવસે સિલિકોસિસ દર્દીઓનું હબ બનતું જાય છે। છેલ્લા 10 વર્ષમાં થાનગઢ, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર અને વઢવાણ સહિત જિલ્લામાં 230 થી વધુ લોકો આ બીમારીમાં સપડાયા છે, જેમાં 10 વર્ષમાં 90 થી વધુના મોત થયા છે, જેમાં સૌથી વધુ 54 જેટલા થાનગઢ પંથકના છે અને હાલ પણ આ બીમારી હેઠળ 136 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે। ત્યારે થાનગઢમાં સિલિકોસિસ જેવી ગંભીર બીમારીને લઈ મોતને ભેટ્યા હોય તેમજ બીમારીમાં સપડાયા હોય તેવા પરિવારો સાથે જીએસટીવીની ટીમે મુલાકાત લેતા કાળજુ કંપાવનારી દારૂણ્ય સ્થિતિ જોવા મળી હતી। હાલ આ દર્દીઓ જીવતા મોત સમાન જિંદગી જીવવા મજબૂર બન્યા છે। સાથે જ દર્દીઓના પરિવારજનોએ આપવીતી વ્યક્ત કરતા સિરામિક્સ એકમોની બેદરકારી અને જવાબદાર વિભાગોની લાલિયાવાડીનો ભોગ બન્યા હોવાનો આરોપ લગાવ્યો હતો। આવી ગંભીર બીમારીના દર્દીઓના અધિકાર માટે લડતી પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટર નામની સંસ્થાના સંચાલકોએ સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં સંશોધન દરમિયાન 10 વર્ષમાં 230 જેટલા દર્દીઓ સામે આવ્યા હોવાનો દાવો કર્યો છે, જેમાં 94 ના મોત થયા છે, જ્યારે 132 જેટલા દર્દીઓ જાણે જીવતા જ મોત જેવી જિંદગી જીવવા મજબૂર છે। એટલું જ નહીં, આ બીમારીમાં સપડાયેલા દર્દીને રાજકોટ પીડીયુ વિભાગમાં સારવાર લેવા માટે જવું પડતું હોવાનું પણ બહાર આવ્યું છે। ત્યારે સવાલ એ છે કે જીવતા જીવ કાયમ મોત સાથે બાદ ભીડતા આવા દર્દીઓના દર્દ પાછળ જવાબદાર કોણ? ત્યારે મોતના મુખમાં ધકેલાઈ ગયેલા અનેક લોકોના જીવનને બચાવવા સરકાર નક્કર આયોજન કે જવાબદારો સામે કડક પગલાં લેશે કે કેમ તે હવે જોવું રહ્યું।